સોમનાથના તાલાલામાં સ્વેચ્છાએ દબાણ હટાવની કામગીરી કરવામાં આવી રહી છે। નોટિસ આપવામાં આવી હતી દબાણ હટાવવા માટેની અને જે તે માલિકે સ્વેચ્છાએ જ દબાણ હટાવવાનો પ્રયાસ કર્યો છે શરૂ। બોરવાવ ગામની 150 હેક્ટરની જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું। 3 રિસોર્ટ, 10 ગોડાઉન અને ઢોરના તબેલા ખડકી દેવાયા હતા। જિલ્લા કલેક્ટરની સૂચના બાદ દબાણકારોએ સ્વેચ્છાએ દબાણો હટાવવાની શરૂઆત કરી। આ તરફ ભાવનગર જિલ્લાના તળાજામાં મેગા ડિમોલિશનની કામગીરી યથાવત। અલંગ અને મણાર ગામની 68 હેક્ટર જગ્યા પરથી દબાણો હટાવાયા। અંદાજે 402 કરોડની કિંમતની સરકારી જગ્યા ખાલી કરવામાં આવી છે। ગીર સોમનાથના તાલાલામાં સ્વેચ્છાએ દબાણ હટાવની કામગીરી કરવામાં આવી રહી છે। નોટિસ આપવામાં આવી હતી દબાણ હટાવવા માટેની અને જે તે માલિકે સ્વેચ્છાએ જ દબાણ હટાવવાનો પ્રયાસ કર્યો છે શરૂ। બોરવાવ ગામની 150 હેક્ટરની જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું। 3 રિસોર્ટ, 10 ગોડાઉન અને ઢોરના તબેલા ખડકી દેવાયા હતા। જિલ્લા કલેક્ટરની સૂચના બાદ દબાણકારોએ સ્વેચ્છાએ દબાણો હટાવવાની શરૂઆત કરી। આ તરફ ભાવનગર જિલ્લાના તળાજામાં મેગા ડિમોલિશનની કામગીરી યથાવત। અલંગ અને મણાર ગામની 68 હેક્ટર જગ્યા પર દબાણો હટાવાયા। અંદાજે 402 કરોડની કિંમતની સરકારી જગ્યા ખાલી કરવામાં આવી છે।